નગરપાલિકા દ્વારા સચિન ખાતે મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મહિલા મંડળો દ્વારા પોતાના દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી ચીજ વસ્તુઓના સ્ટોલ પણ લગાવાયા હતા। નારી તો નારાયણી આ લાઈનને સાર્થક કરતા મહિલાઓનું સન્માન કરવું પણ જરૂરી બને છે। તેના અનુલક્ષીને સુરત મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 30માં મહિલા દિવસ અનુલક્ષીને નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ ક્ષેત્રોમાં જે મહિલાઓએ ભાગ લઈ પુરુષોની સાથે ખભેથી ખભો મેળવી પોતાનું નામ ઊંચું કર્યું છે તેવી મહિલાઓને આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક ક્ષેત્રે આગળ વધવા માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તે યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી। તેમજ કાર્યક્રમ ગ્રાઉન્ડમાં મહિલાઓ દ્વારા ગૃહ ઉદ્યોગ તેમજ અન્ય વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા। કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા। સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। નમસ્કાર। આજે ભારત દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર રાજ્યની અંદર 182 વિધાનસભા સીટ ઉપર નારી વંદના કાર્યક્રમ અંતર્ગત આજે 164 વિધાનસભાનો સચિન કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો છે। સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી અને નગર હોય, સોસાયટી હોય, ગામમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મોદી સાહેબે જે મહિલાઓની જે બધી યોજનાઓ છે એ અંશે બધી માહિતી આપી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી। આજે 6મી માર્ચના રોજ નારી શક્તિ વંદનાના દિને ઉધના સાઉથ ઝોન બી કનકપુર ખાતે સચિન કન્સર્ટ કોમ્યુનિટી હોલના પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન થયું। નારી કે જે માતા, બહેન, પત્ની, પુત્રી જેવા અનેક સ્વરૂપે પોતાના પરિવારને સિંચન કરે છે અને આગળ લાવે છે, તે નારીનું આજે સન્માન કરવાનો આ પ્રસંગ છે। આ કાર્યક્રમ દરમિયાન સખી મંડળના વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા અને સહાય જૂથોની બહેનોના પ્રતિભાવો દ્વારા અન્ય બહેનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભાજપ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા।